નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 2ના મોત, 2ને ઈજા। ભરૂચની મિક્કો ચોકડી નજીક એક્ટિવા ઉપર સવાર બાળક રોડ ઉપર પટકાતા તેની ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા 9 વર્ષના બાળકનું મોત। શાકભાજીવાળાએ બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરે તેવી માંગ। શાકભાજીવાળાએ બાળકીની છેડતી કરી છે કે કેમ, લોકોમાં ચર્ચાનો પ્રશ્ન। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પોલીસે પાણીપુરીવાળાને માર માર્યો હોવાનો મામલો પહોંચ્યો કલેક્ટરના શરણે। પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હોવાના અહેવાલ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાણીપુરીની લારી ચલાવતા આદિવાસી યુવકને દબાણ હટાવવાના મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા પૂછપરછમાં બેફામ ગાળો આપીને મારવામાં આવ્યો હોવાના આક્ષેપનો મામલો પણ હવે એસપી સુધી પહોંચ્યા બાદ કોર્ટમાં પણ પહોંચ્યો છે અને તેને મારનાર સામે એટ્રોસિટીની ફરિયાદ કરવાની માંગ પણ સંજય વસાવાએ કરી છે। ભરૂચના લીંબુ છાપડી વિસ્તારમાં રહેતો સંજય સુરેશ વસાવાના ભરૂચ શહેરની મુસ્લિમ સોસાયટીની સામે પાણીપુરીની લારી ચલાવે છે અને દબાણ દૂર કરવા વખતે જ લારીવાળાને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ તેને માર્યો હોય તેવો આક્ષેપ કરી તેને ગંભીર ઈજાના પગલે સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ સમગ્ર મામલો એસપી સુધી પહોંચ્યા બાદ ભરૂચ ન્યાયાલયમાં પણ પહોંચ્યો છે અને ન્યાયાલયની પ્રક્રિયા ચાલી રહી છે। તે દરમિયાન ન્યાયની આશાએ ફરિયાદીએ ભરૂચ કલેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ આપી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ભરૂચ જિલ્લામાં અકસ્માતોના 3 બનાવમાં બાળક સહિત 2ના મોત અને 2ને ઈજા થઈ હતી। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી મમતાબેન રાજેશભાઈ સિંગાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે હું એક્ટિવા નંબર GJ16 DQ 7099 ની લઈ મારા ઘરેથી માતળિયા તરફ જવા નીકળી હતી અને નર્મદા ચોકડીથી એબીસી ચોકડી તરફ એક્ટિવા ઉપર બાળકોને લઈ પસાર થઈ રહી હતી। તે દરમિયાન ભરૂચની મિક્કો ચોકડી નજીક જ ટ્રક નંબર GJ2XX5274 ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ફરિયાદી એક્ટિવા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા એક્ટિવા પર સવાર 9 વર્ષીય હેનિલ ધર્મેશ કાપડિયા કે જે ભરૂચ વેકેશનની મજા માણવા આવ્યો હતો તે એક્ટિવા પરથી નીચે પટકાતા તેની પાછળ આવેલી ટ્રકનું ટાયર 9 વર્ષના બાળકના માથા ઉપર ચડી જતા બાળકનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે મોત થયું હતું। જ્યારે એક્ટિવા ઉપર સવાર 9 વર્ષીય બાળકી ક્યારાને પણ ચહેરાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે એક્ટિવા ચાલક મહિલાને પણ સામાન્ય ઈજા થતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડવાના પ્રયાસો કરતા ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ક્લીનરને લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો। અકસ્માતમાં માસૂમ 9 વર્ષના બાળકનું મોત થતા લોકો રોષે ભરાયા હતા અને સતત લોકોના ટોળા જામતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। બીજો અકસ્માતનો બનાવ આમોદ તાલુકાના સિમરથા ગામ પાસે આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ વાહન અકસ્માત સર્જાતા તેમાં પણ ટાટા ટેમ્પો, આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહન ચાલક કિશન જાદવ, ઉમેશ રાઠોડ નાઓને ઈજાઓ પહોંચી હતી।
જેના પગલે તેઓને પણ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ટ્રિપલ વાહન અકસ્માતમાં ટેમ્પો રોડની સાઈડની લોખંડની ગ્રીલ ઉપર ચડી ગયો હતો. અકસ્માતના ત્રીજા બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસેના હરિપુરા પાસે માર્ગ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે સવારને પણ ઈજા થઈ હતી. જેમાં સ્કૂટી અને ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂટી ચાલક સવાર રોડ ઉપર ફંગોળાઈ જમીન ઉપર પટકાતા સ્કૂટી ઉપર ચાલક અને સવાર પૈકી એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે એકને ઈજાઓ થતા રોડ પર બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો અને તેને સારવાર માટે 108 મારફતે ખસેડવાની કવાયત કરી હતી. આમ ભરૂચ જિલ્લામાં 3 અકસ્માતના બનાવો નોંધાઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે વીજ કચેરીમાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. ઝઘડિયાની વીજ કચેરીઓની લાલિયાવાળી ગરમી અને ચોમાસાના સમય સામે આવે છે. સમયસર પ્રી મોન્સૂન કામગીરી અને સમયસર વીજ લાઈનો પર પેટ્રોલિંગ અને સમરકામના અભાવે ઉનાળા અને ચોમાસા દરમિયાન વીજ કંપનીના ગ્રાહકોએ ભારે હાડમારી વેઠવી પડે છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી નગરમાં ગતરોજ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે, જેનું સમારકામ યોગ્ય સમય કરવામાં આવતું નથી. વધુમાં આરોપ લાગ્યો છે કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસીવ કરતા નથી, તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા પણ નથી. આવા આક્ષેપ ગ્રામજનોએ કરી વીજ કંપની ઉપર ભારે હલ્લાબોલ કર્યો હતો, જેના પગલે કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. ભરૂચના અતિથિ રેસ્ટોરન્ટ સામે ખુલ્લી જગ્યામાં આગ લાગી હતી. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલી અતિથિ રિસોર્ટની સામે ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ જીએનએફસી કંપનીના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં અનેક સ્થળોએ આગ લાગવાના બનાવો બની રહ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે. ગુરુવારના રોજ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી અતિથિ રિસોર્ટની સામે આવેલ એક સૂકા ઝાડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા જ સ્થાનિકો બનાવની જાણ જીએનએફસી કંપનીના ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેના પગલે ફાયરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવાની માંગ કરતું આવેદનપત્ર આમ આદમી પાર્ટીએ કલેક્ટરને પાઠવ્યું હતું. રદ કરો ભાઈ, રદ કરો, રદ કરો ભાઈ, રદ કરો. વીજળીની મામલે ગુજરાત સરકારે પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર નાખી ચૂકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે, ત્યાં જ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે અને અસહ્ય છે. આ સમયે સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો મળતોલ ઘા છે. પરિવારો ટૂંકી આવકમાં પણ ગુજરાન ચલાવે છે. ઘણીવાર તો ઉધાર ઉછીના કરીને પણ બબ્બે બિલ પેનલ્ટી સાથે ભરવા મજબૂર બનતા હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં હવે સ્માર્ટ મીટર આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે મહિનાનું બિલ આવતું હતું તે હવે 15 દિવસમાં જ આવતું થઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે, જેના કારણે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજીરોટી નથી આપી શકતી, લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે, ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર, એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે 200 અને 300 યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે. જ્યારે કોઈ લારી ગલ્લા વાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે. ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે, ત્યારે આ લોકો આજે એ લોકો 200 અને 300 યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી. પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના
ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે. પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે. આ ઇલેક્શનની અંદર ભાજપને મોંતોડ જવાબ પણ મળ્યો હશે અને 4 તારીખના રિઝલ્ટની અંદર આપણે સૌએ જોવાનું છે. પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે. આપણે પણ રોડ ઉપર આવવું પડશે. ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે. આ સ્માર્ટ મીટરના સર્વે નથી, પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે, કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે, એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે, આ એવો સર્વે છે. એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ. અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા જલ શિક્ષણ સંસ્થાના નિયામકનું સન્માન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સ્કિલ તાલીમ ક્ષેત્રની અગ્રણી સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝૈનુલ આબિદીન સૈયદે ભરૂચની જાણીતી સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ તથા અનસુયા જે મોદી વુમન્સ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે વિવિધ કામગીરીમાં છેલ્લા 10 વર્ષમાં શ્રેષ્ઠ સંકલન અને સહયોગ બદલ સંસ્થાના સ્થાપક કમલેશભાઈ ઉદાણી તથા મેઘમણી ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર સંધ્યાબેન પટેલ તેમજ જેબી મોદી પરિવારના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન તથા પ્રશંસનીય પત્ર અને ભેટ અર્પણ કરાઈ હતી. આ તબક્કે જેએસએસ ભરૂચના અધ્યક્ષ અને તમામ સભ્યો દ્વારા જેએસજી ગ્રુપના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરાયો હતો. શાકભાજીવાળાએ બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરે તે પણ જરૂરી. જુઓ અમારા આ અહેવાલમાં. ભરૂચના એક વિસ્તારમાં સાંઈ બાબાના મંદિર પાસે શાકભાજીની કેબિન મોહમ્મદ હુસેન હાજી ગુલામ હુસેન શેખ મોહમ્મદ ચાચા શાકભાજીનો વેપાર કરે છે અને આ વેપારીને આદુ લેવા આવેલી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે અને ફરિયાદી મામાએ એવો આક્ષેપ કર્યો છે કે ભાણેજ બાળકી આદુ લેવા જતા શાકભાજી વાળાએ આદુ આપી બાળકીના ડાબા ખભા ઉપર હાથ મૂકી અન્ય અંગો ઉપર હાથ ફેરવતા ભાણી દોડીને મામા પાસે આવી ગઈ હોય અને મામા તથા અન્ય લોકો વેપારીને ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને શાકભાજી વાળાને બાળકી સાથે કરેલા કૃત્ય અંગે ટોકતા શાકભાજી વાળો ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગતા મારામારી થઈ હતી. જેના પગલે પોલીસે શાકભાજી વાળા સામે પણ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બાળકીના મામાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે શાકભાજી વાળો છેડતી કરતો હોવાના કારણે ત્યાં નહીં જવું તેમ કહેતા ફરિયાદીએ ભાણીને આદુ લેવા મોકલી અને ફરિયાદી નવું મકાન બને છે તેની દિવાલે ઊભો જોતો હોય શાકભાજી વાળો ભાણીના ટી-શર્ટમાં હાથ નાખી છેડતી કરતો હોય તો આ બનાવને નળી આંખે જોયું તો શું ફરિયાદી પાસે મોબાઈલ નહોતો? પુરાવાના ભાગરૂપે મોબાઈલમાં વિડીયો કેદ ન કરી શકાય? જેના કારણે શાકભાજી વાળા ઉપર લાગેલા આક્ષેપમાં તથ્ય કેટલું તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 2ના મોત, 2ને ઈજા. ભરૂચની મિક્કો ચોકડી નજીક એક્ટિવા ઉપર સવાર બાળક રોડ ઉપર પટકાતા તેની ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા 9 વર્ષના બાળકનું મોત. શાકભાજી વાળાએ બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરે તેવી માંગ. શાકભાજી વાળાએ બાળકીની છેડતી કરી છે કે કેમ, લોકોમાં ચર્ચાનો પ્રશ્ન. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પોલીસે પાણીપુરી વાળાને માર માર્યો હોવાનો મામલો પહોંચ્યો કલેક્ટરના શરણે. પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હોવાના અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.